નમસ્કાર દર્શક મિત્રો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવમાં જબરજસ્ત વધારો થયો છે અને હવે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ડ્રોનથી અને એર સ્ટ્રાઇકથી ખૂબ મોટા પાયે નુકસાન કર્યું છે. તો આ અગાઉ અફઘાનિસ્તાને પણ પાકિસ્તાનના જે પેશાવર શહેરમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક અને ડ્રોનથી હુમલો કર્યો હતો. તો આપણે જાણીએ આ સમાચાર વિસ્તારથી. તો સૌપ્રથમ દર્શક મિત્રો, આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બે દેશોનો નકશો છે અને આ વચ્ચે જે બે દેશોની જે સરહદનું નામ જે છે તેને દુરંદ રેખા કહેવામાં આવે છે, દુરંદ લાઇન. વાત કરીએ સૌપ્રથમ પાકિસ્તાનની, તો પાકિસ્તાને અફઘાનિસ્તાનના કંદહારમાં જે આપણે જે એનું શહેર છે સ્પિન બોલ્ડકમાં ડ્રોનથી અને એર સ્ટ્રાઇક કરીને ભારે નુકસાન કર્યું છે અને પાકિસ્તાની એરફોર્સે આ દાવો કર્યો છે. સાથે જ પાકિસ્તાની એરફોર્સે એ પણ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પણ તેના દ્વારા ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. તો હવે પાકિસ્તાને આ એર સ્ટ્રાઇક કેમ કરવી પડી? તો તેના અગાઉ અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક અને ડ્રોનથી હુમલા કર્યા છે. પાકિસ્તાનનું એક શહેર જે છે ખૈબર પખ્તુનવા પ્રાંતનું, જે અહીંયા આવે છે પેશાવર, અને આ પેશાવરમાં અફઘાનિસ્તાનની એરફોર્સ દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. પેશાવરના બાલા હિસાર કિલ્લા નજીક એક પ્લાઝામાં હુમલો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનનું કહેવું છે કે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા આ રૂમનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આ ફેસિલિટીઝને તોડવા માટે બાલા હિસાર કિલ્લા નજીક એક પ્લાઝામાં અફઘાનિસ્તાનની એરફોર્સ દ્વારા ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વાત કરીએ ઈરાનની, તો ઈરાને હાલમાં તેની જે અફઘાનિસ્તાનની જે સરહદ જે છે ત્યાં ખૂબ મોટા પાયે આર્ટિલરીને તૈનાત કરી દીધી છે અને તેની માટે પણ હવે એક ઇમેજ સામે આવી છે. દર્શક મિત્રો, વાત કરીએ હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જે તણાવ વધી રહ્યો છે તેમાં હવે વાત કરીએ ઈરાનની, તો ઈરાને હવે અફઘાનિસ્તાન સરહદે ભારે આર્ટિલરી તૈનાત કરી દીધી છે અને ઈરાનને ડર છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં જે તણાવ વધ્યો છે ક્યાંક ઈરાન માટે કોઈ મોટા દુષ્પરિણામ ના આવે. આ માટે હવે ઈરાન દ્વારા પણ અફઘાનિસ્તાન સરહદે ખૂબ મોટા પાયે આર્ટિલરી તૈનાત કરવામાં આવી છે અને હાલમાં ઈરાન જે છે તેની પર ઇઝરાયલ દ્વારા ખૂબ મોટા પાયે એર સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી અને આ પછી અમેરિકાએ B-2 સ્ટીલ્થ બોમ્બર થકી પણ ઈરાનના પરમાણુ મથકો પર સ્ટ્રાઇક કરી હતી. તો હવે ઈરાને ડરના મારે આર્ટિલરી ત્યાં તૈનાત કરી દીધી છે. વાત કરીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની, તો હાલમાં તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું જે દુરંદ રેખા જે છે તેની પર ખૂબ ભારે તણાવ વર્તાઈ રહ્યો છે. આ તણાવની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે પાકિસ્તાને કાબુલમાં તહેરીકે તાલિબાન પાકિસ્તાનના જે ઠેકાણાઓ હતા તેની પર ખૂબ મોટા પાયે આજથી લગભગ 4-5 દિવસ પહેલાં એર સ્ટ્રાઇક કરી હતી અને આ પછી અફઘાનિસ્તાને જે છે પક્તિકા, પક્તિયા, ખોસ્ટ, નંગરાહાર અને આ પછી ઝાબુલ, કંદહાર, હેલમંડ અને જે નિમરોઝ જે છે, આ જે રાજ્યોમાં જે પાકિસ્તાનની સરહદ લાગે છે ત્યાં ખૂબ મોટા પાયે અફઘાનિસ્તાનની સેના દ્વારા જે છે તોપમારો અને આર્ટિલરી ફાયરિંગ કરવામાં આવી હતી અને એવું પણ બહાર આવ્યું છે કે અફઘાનિસ્તાનની જે તાલિબાની ફોર્સિસ જે છે તેણે પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે ચોકીઓ પણ એમણે લઈ લીધી છે અને ઘૂસણખોરી પણ પાકિસ્તાનમાં ખૂબ મોટા પાયે કરી છે. આમ હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં જબરજસ્ત વધારો થયો છે. તો આ અગાઉ સાઉદી અરેબિયા અને કતાર દ્વારા બે દેશોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે બે દેશો વચ્ચે પરિસ્થિતિઓ ખૂબ ભયંકર હદે એસ્કેલેટ થઈ રહી છે અને હવે પાકિસ્તાને પહેલા એરફોર્સનો ઉપયોગ કર્યો અને હવે અફઘાનિસ્તાને પણ પોતાની એરફોર્સનો ઉપયોગ કર્યો છે. અને હાલમાં વાત કરીએ ભારતની, તો અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન આમિર ખાન મુત્તકી ભારતની મુલાકાતે છે અને ભારત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે એટલે કે દુરંદ રેખા પર જે પણ અત્યારે હલચલ થઈ રહી છે તેની પર બાજ નજર છે ભારતની. આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.